નમસ્કાર મિત્રો, અનમોલ ઇંગ્લિશ એપના લેવલ 1માં બેઝિક ઇંગ્લિશ આપણે શીખી રહ્યા છીએ. એમાં ચેપ્ટર 9માં આપણે રોજબરોજની વાતચીતમાં ઉપયોગી હોય એવા વાક્ય નંબર 81 થી 90 શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 81, આઈ એમ ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકેલા હોવું. જો અહીંયા TIRE છે, વાહનમાં જે ટાયર હોય એનો સ્પેલિંગ થાય TYRE, જ્યારે અહીં છે TIRE, ટાયર્ડ એટલે થાકેલા હોવું. આઈ એમ ટાયર્ડ, હું થાક્યો છું, થાકેલો છું. વાક્ય નંબર 82, આઈ વોન્ટ ટુ સ્લીપ નાઉ. હવે હું સુવા ઈચ્છું છું, મારે હવે સૂવું છે. નાઉ એટલે હવે, હમણાં. વોન્ટ એટલે ઈચ્છવું, હું સુવા ઈચ્છું છું અથવા મારે હવે સૂવું છે. ટુ સ્લીપ એટલે સૂઈ જવું, સૂવું. વાક્ય નંબર 83, એઝ યુ વિશ. જેવી તમારી ઈચ્છા. કોઈ પણ કામમાં આપણે કોઈને કેવું કે હા ભલે ભાઈ તમે કહો એમ કરીએ, જેવી તમારી ઈચ્છા. એમ કેવું હોય તો કહેવાય એઝ યુ વિશ. વાક્ય નંબર 84, એઝ યુ પ્લીઝ. હા, કૃપા કરીને તમે આમ કરી શકો છો. કોઈને કહેવું ને, હા તમે તમારી મરજી, તમે જેમ કરવું એમ કરી શકો છો, તો કહેવાય એઝ યુ પ્લીઝ. અહીં એઝ યુ વિશ પણ કહી શકાય, બંનેમાં ખાસ ફરક નથી. એઝ યુ વિશ પણ કહી શકાય, એઝ યુ પ્લીઝ પણ કહી શકાય. એ અર્થમાં કહેવું હોય ત્યારે આ રીતે કહી શકાય. વાક્ય નંબર 85, બાય ગોડ્સ ગ્રેસ આઈ એમ સેફ. ભગવાનની દયાથી હું સુરક્ષિત છું, ભગવાનની કૃપાથી હું સુરક્ષિત. બાય ગોડ્સ ગ્રેસ એટલે ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી. ભગવાનની દયાથી સુખી છીએ, ભગવાનની દયાથી ધંધો સારો ચાલે છે, ભગવાનની દયાથી તંદુરસ્ત છું, એમ કેવું હોય ત્યારે કહેવાય બાય ગોડ્સ. વાક્ય નંબર 86, સોરી આઈ કોટ અ લિટલ લેટ. સોરી, મને થોડું મોડું થઈ ગયું છે, માફ કરશો, મને થોડું મોડું થયું. LATE, લેટ એટલે મોડું થવું. એ તો તમે કદાચ જાણતા જ હશો, પણ આ લેટનો બીજો અર્થ છે સ્વર્ગસ્થ. જેવી રીતે ગુજરી ગયેલી વ્યક્તિના નામ આગળ આપણે ગુજરાતીમાં સો લખીએ છીએ ને, સો એટલે સ્વર્ગવાસી, ફલાણા ફલાણા. તો એવી રીતે ઇંગ્લિશમાં નામની આગળ લેટ લખાય છે. લેટ ફલાણા ફલાણા એટલે કે સ્વર્ગવાસી વ્યક્તિ. પણ અહીં એનો ઉપયોગ આપણે કર્યો છે મોડું થવા બાબતે. સોરી આઈ ગોટ અ લિટલ લેટ. માફ કરશો, મને થોડું મોડું થયું. વાક્ય નંબર 87, પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ. હેલ્પ યોર સેલ્ફ એટલે પોતે પોતાને મદદ કરો, મતલબ કે જાતે લઈ લો, જાતે કરી લો. કૃપા કરીને જાતે લઈ લો, જાતે કરો. જેમ કે જમવાનું તૈયાર હોય ને પીરસવાની સિસ્ટમ ના હોય તો એમ કહી શકાય પ્લીઝ હેલ્પ યોર સેલ્ફ, મતલબ જાતે લેવા માંડો. વાક્ય નંબર 88, આઈ હેવ ગુડ ન્યૂઝ ફોર યુ. મારી પાસે તમારા માટે સારા સમાચાર છે. વાક્ય નંબર 89, ગેટ ઓફ ધી બેડ. પથારીમાંથી ઉતરો, પથારીમાંથી નીચે ઉતરો. વાક્ય નંબર 90, ગેટ ઓન ધી બેડ. પથારી પર જાઓ, સુવા જાઓ. હવે બહુ મોડું થયું, ચાલો સૂઈ જાઓ. ગેટ ઓન ધી બેડ, સુવા જાઓ. તો આ સાથે લેવલ 1નું ચેપ્ટર 9 પૂરું થાય છે. અનમોલ ઇંગ્લિશ એપમાં આ સાથે આપેલ પ્રેક્ટિસ જરૂર કરી લેજો. સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેવી બહુ જ જરૂરી છે. તો તમે થોડાક જ સમયમાં ગ્રામરના નિયમો યાદ કર્યા વગર સરળતાથી ગુજરાતીની જેમ જ ઇંગ્લિશ બોલતા શીખી જશો.